આજ તો આવી જાય સીધા ગણપતભાઈનો સીધો ખાટલો લેવા. તે ખાટલા લેવા જવાનું હતું. તો આપણે સવારે મસ્ત નહીં થઈને થઈ ગયા ફ્રેશ થઈને આપણે 2 બાઈકો કરી દીધા રેડી બાઈક કરી દીધું અને 2 બાઈક લઈને જવાનું, સોરી 1 બાઈક લઈને જવાનું હતું. એટલે આ બાઈકનું મસ્ત કન્ડિશન ધોઈ દીધું. કેમ કે શોરૂમમાં સર્વિસ કરાવી હોય. અમારું તો કોઈ લાગતું વળગતું જ નહોતું. તે સાફ કરીને હું આવી જઈશ સીધો રોડ ઉપર આવીને ગોવાની ઇંતજારમાં હતો, પણ એ રહ્યા તો આવ્યા નહોતા. આપણે મસ્ત સોયલાના જે થોડી વાર ઊભા રહ્યા અને ફોન આવી કે હું આવવાનો નથી. તે આપણે તો પાહા આવી જશે ઘેર આવ્યા અને જો સીધું શાકભાજી લેવા જો એકમ ફટાફટ શાક પેક કરવાનું હતું અને ઘર પહોંચવાનું હતું. તે આપણે બધા શાકભાજી જોઈ લીધું અને ફટાફટ 110નું શાક લઈ અને પેક કરીને આવી જાય સીધા જુઓ રસ્તો ચડી ગયા. ફટાફટ જવાનું હતું ઘેર પહોંચીને શાકભાજી બિલ આલી દીધું. આલીને ઊંઘ્યા તો આગળ આવો. મેં કીધું આવશે ફોન આવ્યો નહીં. ફોન ના આવ્યો એટલે મેં કીધું ઈવન ઘર જતા આવો. પછી બાઇકની ચાવી લીધી, ચાવી કરીને બાઇક ચાલુ કર્યું અને સીધો જોઈ ઘેર.